DM ન્યૂઝ ગુજરાતી। ભાદરવી પૂનમ મહામેળો 2024 જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમ મહામેળાનો પ્રારંભ કરાયો। ભાદરવી મહામેળો 2024 લાખો માઈ ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગે ચંગે પ્રારંભ। જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો। કલેક્ટર સહિતના અધિકારીશ્રીઓ માં અંબાના રથનું પૂજન અર્ચન કરી રથને ખેંચી મેળાની શરૂઆત કરાઈ। માં અંબા માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે, મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી 18મી સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઈ રહ્યો છે। શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ। જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો। અંબાજી ખાતે દાંતા રોડ પર વેકટેન્સ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા અર્ચના કરી કલેક્ટર શ્રી સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો। મેળાના શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી। કલેક્ટર શ્રી મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારતા માં અંબાના માઈ ભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી। મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે। ત્યારે કલેક્ટર શ્રી મિહિર પટેલ સિદ્ધ હેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામના પાઠવી હતી। મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી MJ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરશ્રીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 દિવસીય માં અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ યોજનાઓનું આયોજન કરાયું છે। મેળાના 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતો માર્ગ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે। રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરના અંતરેથી લાખો શ્રદ્ધાળુ કષ્ટ વેઠી ને પણ માં અંબાના ધામ પહોંચશે ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। આજરોજ 12મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે। હું જિલ્લા વહીવટી તંત્ર વતી સર્વે માઈ ભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને, દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું। માં જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ પણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે માં જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે। ધન્યવાદ। કુલ 3 જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા, સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતના બીજા 3 લેગ બ્રિજનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની મદદથી પાલનપુરમાં જમીનથી 17 મીટર ઊંચો ભારતનો બીજો 3 લેગ પુલનું આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું।
આજે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆતના દિવસે પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલની ખાસ વિશેષતા એ છે કે આખા ભારતમાં પ્રથમ આવો 3 લેગ એલિવેટેડ બ્રિજ અગાઉ ચેન્નઈમાં બન્યો હતો અને બીજો એવો બ્રિજ છે જે પાલનપુરમાં બન્યો છે. ત્યારે આ પુલ બનવાથી અંબાજી જતા હજારો પદયાત્રીઓને ફાયદો થશે. પાલનપુરમાં હાઈવે વિસ્તારમાં ટ્રાફિકમાં ઘટાડો થશે. રાજસ્થાનથી આવતા વાહનો શહેરની બહારથી સીધા અંબાજી જઈ શકશે. 3600 મેટ્રિક ટન લોખંડ અને 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાશ થયો છે. 89.10 કરોડનો એલિવેટેડ બ્રિજ તૈયાર કરાયો છે. બ્રિજની કુલ લંબાઈ 2601 મીટર છે. ગુજરાતનો પ્રથમ અને પિલ્લર પર 3 લેગ એલિવેટેડ ઓવરબ્રિજ 951 મીટર લંબાઈના 3 લેગ 79 પિલ્લર પર બ્રિજ ઊભો છે. 84 કિલોમીટરના ઘેરાવાનું સર્કલ સેલ્ફ પોઈન્ટ બનાવાયું છે. પાલનપુરમાં નવા ઉદ્ઘાટન કરાયેલા પુલને લઈ વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી. આ પુલ બનવાથી અનેક વાહન ચાલકોને તેમજ અંબાજી જતા પદયાત્રીઓને મોટો ફાયદો થશે. રાજસ્થાનથી આવતા લોકોને અંબાજી જવા માટે શહેરમાં આવવું નહીં પડે અને પાલનપુર હાઈવે વિસ્તારના લોકોને સીધા અંબાજી જવા માટે પણ આ બ્રિજ ખૂબ જ ઉપયોગી થશે. પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા હતી, જે સમસ્યામાંથી પણ લોકોને છુટકારો મળશે. ત્યારે આ બ્રિજ બનવાની લઈને વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી. નવું બનાવ્યું એ બહુ સારું બનાવ્યું પબ્લિક માટે. પહેલાં જે ફાટક વગેરે નડતું હતું એ બધું કશું નહીં થાય. હવે પબ્લિકને બી સારું હોય, રાજસ્થાન જવું હોય કે અંબાજી જવું હોય, અમદાવાદથી આવવું હોય તો બી નીચે જે ટ્રાફિક હતું એ ના નડે, બારોબાર પબ્લિક નીકળી જાય. અચ્છા, આજે નવા પુલ પરથી પસાર થાય કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે. આ અમને છોકરાઓ સ્કૂલમાંથી ડાયરેક્ટ જ કીધું હોય કે પુલ ઉપરથી લઈ જાઓ અમને, પછી ઘરે જઈએ. બહુ સારું લાગે, બહુ સરસ. શું નામ આપણું? મારું નામ છે શોભા કચોરિયા. આજે આરટીઓ પુલનું ઉદ્ઘાટન માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે કરેલ છે અને જે આ ઉદ્ઘાટન કર્યું આજથી પુલ ખુલ્લો મૂક્યો છે અને જે પાલનપુરમાં જે આરટીઓ સર્કલ પર જે ટ્રાફિકની સમસ્યા હતી એમાંથી લોકોને છુટકારો મળશે અને પુલ લોકો આ બીજા નંબરનો પુલ છે ભારતનો કદાચ, બરાબર આવો એટલે બહુ સરસ પુલ છે અને લોકો આને દેખવા પણ આવશે અત્યારે. અને અત્યારે પબ્લિક છે ઘણી બધી, અમે બી એના માટે જ આવ્યા હતા અને ટ્રાફિકના માટે સરસ છે આ રીતે. મંત્રી શ્રી બળવંતસિંહભાઈએ આપી છે. રાજ્ય સરકાર, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબને આપણે આભાર માનીએ કે કેન્દ્ર સરકારે પણ પૈસા આટલા ફાળવીને આપ્યા અને એક નવી ડિઝાઇન બનાવીને 70 મીટર કરતાં ઊંચી હાઇટ ઉપરનો એક પુલ બનાવ્યો અને પુલના કારણે ત્રણેય સમસ્યાઓ, ખાસ કરીને અંબાજી બાજુ જતા પ્રવાસીઓ હોય, રાજસ્થાન બાજુ જતા પ્રવાસી હોય કે આ બાજુ મહેસાણા બાજુ થઈને ગાંધીનગર જતા પ્રવાસીઓ, બધાને સરળતા રહે એ પ્રમાણની એક વ્યવસ્થા અને સાથે સાથે રેલવે ઓવરબ્રિજની સમસ્યાનો પણ ઉકેલ આની અંદર કરવામાં આવ્યો છે. તો દર અડધા કલાકે ટ્રાફિક બંધ થઈ જતો રેલવેના ફાટક પડવાને કારણે તેનો પણ ઉકેલ થશે અને એક નવી ટેકનોલોજી સાથેનો આ બ્રિજ બનાવવા માટે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ. પાલનપુરની સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકોને એક આશીર્વાદરૂપ સાબિત થશે. ટ્રાફિકની સમસ્યાને કારણે પેટ્રોલ ડીઝલ તો બચશે જ, પરંતુ લોકોનો સમય પણ બચશે. ઘણી વખત એમ્બ્યુલન્સની અંદર જ્યારે કોઈ દર્દીને લઈને જતા હોય ત્યારે એને તકલીફ પડતી, તો તેનો પણ ઉકેલ આવશે. એટલે માનવ જીવન બચાવવાનું પણ કામ આના કારણે થઈ શકશે. આજે બનાસકાંઠા માટે આનંદનો દિવસ છે. આનંદનો દિવસ એટલા માટે છે કે આજે મા અંબે એમનો રથ, આજે એને પણ એક સરસ પ્રસ્થાન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે આ 2.2 મીટરનો ભવ્ય પુલ, અહીં આગળ રેલવે 20થી 22 ફેર દર અડધા કલાકે બંધ થતી હતી, એના કારણે ટ્રાફિક જામ થતો હતો. એટલે 160 કરોડ રૂપિયાથી વધારે જ્યારે સરકારશ્રીએ મંજૂર કર્યા અને જલ્દીમાં જલ્દી એનો ઉકેલ આવે એ પ્રકારની એક સરસ વ્યવસ્થા કરી હતી. એના ભાગરૂપે આજે આટલો સરસ પુલ, જેમ હમણાં સાહેબે કીધું 70 મીટરથી એટલે આખા ભારતમાં આટલો ઊંચો પુલ, પહેલો પુલ હશે એવી એક અદ્ભુત ડિઝાઇન કરીને આજે ખુલ્લો મૂક્યો છે, તો લોકોને આશીર્વાદરૂપ થવાનો છે. ધાનેરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસેથી એક ખાનગી બસમાંથી એક ઇસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું. ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસે ખાનગી બસમાંથી એક ઇસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું. ધાનેરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા વાસણ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી
ખાનગી બસની તપાસ કરતા બસની અંદર બેઠેલ પરેશભાઈ પરમાનંદ ભુરજી સોની પાસેથી 42.84 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું. ટોટલ મુદ્દામાલ 4,34,440 આરોપી સાથે ઝડપી પાડ્યું હતું અને ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંથી લેવાયું હતું, ક્યાં લઈ જવાતું હતું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ધાનેરા પોલીસ હંમેશા સક્રિય રહેતા અનેકવાર દારૂ ભરેલી ગાડી અને ડ્રગ્સ ઝડપી પાડવામાં પણ સફળ થઈ. ધાનેરા પોલીસ વિસ્તારમાં 2 ચેકપોસ્ટો આવેલી છે, એક નેનાવા અને એક વાસા, જે આંતરરાજ્ય ચેકપોસ્ટો છે. ત્યાં 24 કલાક પોલીસનું સઘન વાહન ચેકિંગ ચાલુ હોય છે. જે અનુસંધાને ગઈકાલ તારીખ 10/9/2024ના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા, તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો, જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે. જેની જાણ અમને કરતો અમોએ તાત્કાલિક ઉપરી અધિકારીશ્રીઓને જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરુ જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જણાઈ આવતો FSLની ટીમને સ્થળ ઉપર બોલાવેલી અને FSLની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે MD ડ્રગ્સ કે જે આશરે 43 ગ્રામ 4,30,000નો મુદ્દામાલ મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે. ધાનેરા પોલીસ સ્ટેશન હદમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડતી LCB. ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડતી LCB પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ધણોદર ગામ પાસેથી ઝડપી ગાડી. સ્વિફ્ટ ગાડીમાંથી 426 બોટલ દારૂ સાથે ટોટલ મુદ્દામાલ 4,54,670નો મુદ્દામાલ LCBએ ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી મૂકી થયો ફરાર. LCBએ મુદ્દામાલ સાથે અજાણ્યા ચાલક સામે નોંધ્યો ગુનો. રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ પાસે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાધનપુર તાલુકાના જેતલપુરા ગામના બસ સ્ટેન્ડ ખાતે શ્રીરામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિક ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં આવેલા યાત્રાધામ માં અંબેનું અંબાજી ધામમાં હાલ ગુજરાતની દરેક જગ્યાએથી માં અંબેના દર્શન માટે ભાવિક ભક્તો પગપાળા ચાલી જય અંબે બોલમાડી અંબેના નાદથી અંબાજી ધામ ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જેતલપુરા ગામમાં બસ સ્ટેન્ડ ખાતે દર વર્ષે અહીંયા અંબાજી જતા પદયાત્રીઓ માટે સુંદર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આયોજન છેલ્લા અવિરત 25 વર્ષથી કરવામાં આવે છે. આ વર્ષે પણ 25મા સેવા કેમ્પનું ભવ્ય આયોજન શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા કરવામાં આવ્યું છે. સેવા કેમ્પમાં ચા, પાણી, ગરમાગરમ નાસ્તો, મેડિકલ સુવિધાઓ તથા આરામ વ્યવસ્થાઓ સાથે શ્રી રામ સેવા સમિતિ જેતલપુરા દ્વારા અંબાજી પગપાળા જતા ભાવિ ભક્તો માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પના આયોજક રાધનપુર તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર અને હમીરભાઈ ઠાકોર અને સુરેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ઠાકોર અને વિક્રમભાઈ ઠાકોર અને દશરથભાઈ ઠાકોર અને ભરતભાઈ વણકર અને ગણપતભાઈ ઠાકોર તથા જેતલપુરા ગ્રામજનો સહયોગથી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સેવા કેમ્પની મુલાકાત રાધનપુર તાલુકા પંચાયત ભાજપના પ્રમુખ પ્રતિનિધિ ભરતભાઈ પટેલે હાજરી આપી હતી તથા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સ્નેહીજનો સહિત ભાવિક ભક્તો અને પદયાત્રીઓ જોડાયા હતા. હું જેતલપુરા CHO આહિર પૂજાબેન, હમીરભાઈ, બાજુમાં ભાઈ કલ્પેશભાઈ MPW છે. અમે જેતલપુરામાં ઘણા 5 વર્ષથી ફરજ બજાવીએ છીએ અને કેમ્પનું આયોજન સારી રીતે કરીએ છીએ. 5 વર્ષથી મેડિકલ સેવા આપીએ છીએ. કેમ્પની અંદર ચાલતા લોકોને બધી જ સેવાઓ પૂરી પાડીએ છીએ અને અંબારામભાઈ અને ગામના લોકોનો ફૂલ સપોર્ટ અમને મળી રહે છે. રામ સેવા સમિતિ અને ગામના સહયોગથી જેતલપુરા બસ સ્ટેન્ડ ઉપર લગભગ 25 વર્ષથી અંબેમાના પગપાળા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 11થી 14 સુધી કેમ્પનું આયોજન કરેલ છે. તો આ કેમ્પમાં સેવાઓ જમવાનું, નાસ્તો અને ચા પાણીની વ્યવસ્થા કરેલ છે. શ્રી રામ સેવા સમિતિ અંબેમાના ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ, જેમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવી. ઉપલેટા શહેરમાં કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ, તેમાં દરરોજ જુદા જુદા મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવેલ. હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે। ત્યારે કૃષ્ણા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ, જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી। તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, આરાધના કરવામાં આવે છે। તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે। તેમજ આ કૃષ્ણા ગ્રુપ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવે છે, જેવા કે નવરાત્રિ મહોત્સવ, જન્માષ્ટમી, રથયાત્રા મહોત્સવ, બ્લડ ડોનેશન કેમ્પ, તુલસી વિવાહ તેમજ એનિમલ હોસ્ટેલના લાભાર્થે અનેક કાર્યો કરવામાં આવે છે। તેમજ કૃષ્ણા ગ્રુપના આયોજક ભાવેશભાઈ સુવા દ્વારા જણાવવામાં આવેલ આ વર્ષે નવરાત્રિ મહોત્સવમાં ફક્ત મહિલા માટે ફ્રી રમવા માટે આયોજન કરેલ છે, જેમાં જે ફળ થશે તે એનિમલ હોસ્ટેલના કાર્યમાં। હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટા। કૃષ્ણા ગ્રુપની સ્થાપના ઉપલેટામાં 20 વર્ષ પહેલા મારા પિતાશ્રી ગોવિંદભાઈ પરબતભાઈ સુવા, પૂર્વ પ્રમુખ ઉપલેટા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતી। કૃષ્ણા ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ અને હેતુ ઉપલેટાના હિન્દુ સમાજની એકતા, અખંડિતતા જળવાઈ રહે, સમરસતા જળવાઈ રહે, ઉચ્ચ નીચના ભેદભાવ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને કૃષ્ણા ગ્રુપ દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી। ઉપલેટામાં શરૂઆતમાં 17 વર્ષ પહેલા અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવી। 17મું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું। તે પછી ગણેશ ઉત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમી મેળો હોય, એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી વિવાહ હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો કૃષ્ણા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે કાંઈ ફંડ ફાળો થાય છે, જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે। આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રિ મહોત્સવ, જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે, એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફ્રી એન્ટ્રી રમવાની અને એને લાખેના ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કાંઈ રકમ ફંડ ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે। અંબાજીમાં એક જ પ્રકારના એક જ સમાન સ્ટોલો યાત્રાળુઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર। ભાદરવી પૂનમ મહામેળો 2024 અંબાજી મેળામાં એક જ પ્રકારના એક સરખા સ્ટોલ યાત્રાળુઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર। જાહેર હરાજીના એક સરખા સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ। મહિલા અને બાળ વિકાસ વિભાગના સ્ટોલ દ્વારા સહી પોષણ દેશ રોશન સૂત્રની સાર્થકતા માટે પ્રસાર પ્રચાર। ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુખ અને સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું છે। અંબાજી ખાતે વેચાણકર્તાઓને મુશ્કેલી ન પડે તેમજ પદયાત્રિકો અને યાત્રાળુઓની સુખ અને સુવિધા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આ વખતે મેળાના બ્રાન્ડિંગ પર વિશેષ ભાર મુકાયો છે, જેને પગલે મેળામાં જાહેર હરાજીના પ્લોટની એક સરખી ડિઝાઇન તેમજ ખાસ કલર કોડ સાથે સુંદર આયોજન કરાયું છે। આ એક જ પ્રકારના એક સરખા સ્ટોલ મેળામાં દરેક યાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। દાંતા અંબાજી રોડ અને હડાદ અંબાજી રોડ પર જાહેર હરાજીના એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે, જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે। આ પ્લોટમાં લાલ કલરના સ્ટોલ વિવિધ વિભાગોના સ્ટોલ રાખવામાં આવેલ છે, જેમાં વિવિધ ચીજવસ્તુ અને માતાજીના શણગાર, કંકુ, ચુંદડી, સંખી મંડળની બહેનો દ્વારા બનાવેલ હાથવણાટ અને હસ્તકલાની આઇટમોના સ્ટોલ આકર્ષણ જમાવી રહ્યા છે। સાથે સાથે અંબાજી મેળાનું એક વિશેષ બ્રાન્ડિંગ કરી રહ્યા છે। આવા જ એક સ્ટોલની મુલાકાત લેતા સ્ટોલના સંચાલિકા અને દાતાના મુખ્ય સેવિકા જયશ્રીબેન સુથારે જણાવ્યું કે મહિલા અને બાળ વિકાસ વિભાગ જિલ્લા પંચાયત બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ ICDS વિભાગ દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પોષણ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। આ સ્ટોલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દરેક માઈ ભક્તોને પોષણમાં પોષણ મૂલ્યો અને ખોરાક અંગે જાગૃતિ આવે એ માટે વિવિધ વાનગીઓના નિદર્શન દ્વારા પ્રસાર પ્રચાર માટે કરવામાં આવી રહ્યું છે। આ સાથે સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અંબાજી ખાતે ગુજરાત ST નિગમની 1200 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત કરાઈ, જેથી યાત્રાળુઓને સારી એવી ST બસની સુવિધા મળી રહી છે। ગુજરાત ST નિગમની 1200 જેટલી બસો યાત્રાળુઓની સેવામાં કાર્યરત। માઈ ભક્તોની અવિરત સેવામાં કાર્યરત ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ STની ખૂબ સારી સેવાઓ મળી રહી છે। યાત્રાળુ શ્રી રક્ષાબેન યાત્રાળુની સેવામાં રાઉન્ડ ધ ક્લોક થઈ રહ્યું છે બસોનું સંચાલન।
અલગ અલગ 12 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. વિભાગીય નિયામક શ્રી કે.એસ. ચૌધરી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઈ રહી છે. માઈ ભક્તો પગપાળા મા અંબાના દર્શન માટે આવી રહ્યા છે, તો ઘણા શ્રદ્ધાળુ ગુજરાત એસટી નિગમની બસ મારફતે પણ અંબાજી આવી રહ્યા છે. અંબાજી આવતા મોટાભાગના લોકો પરત પોતાના ઘેર ગુજરાત એસટી નિગમની બસોમાં પ્રવાસ કરીને જાય છે. દૂર સદૂરથી આવતા યાત્રાળુઓની સેવામાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 1250 જેટલી બસો મૂકવામાં આવી છે. યાત્રાળુઓની સેવામાં કાર્યરત આ બસ સેવાનો લાભ લઈ યાત્રિકો રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી અને તે સેવાનો અવિરત લાભ લઈ રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા અંગે એસટી તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અંગે માહિતી આપતા વિભાગીય નિયામક શ્રી કે.એસ. ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 12 સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ અંબાજી મેળા માટે વર્ષે પાલનપુર ઉપરાંત મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ એમ 4 વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. અંદાજે 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24 કલાક એસટી વિભાગનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ માટે અલગ અલગ 12 બૂથો બનાવી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં આવતા મુસાફરોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. દાહોદ જિલ્લાના ગરબડાના રહેવાસી યાત્રાળુ શ્રી રક્ષાબેને જણાવ્યું હતું કે હું મા અંબાના દર્શન કરવા માટે ગબ્બરના દર્શન માટે આવી છું. અહીં આવતા યાત્રાળુ માટે એસટી વિભાગ દ્વારા સારી સુવિધા કરવામાં આવી છે, એ બદલ હું સરકારનો આભાર માનું છું. મા અંબેના દર્શનાર્થીઓ શ્રી મનીષભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મંદિરમાં માના દર્શન પછી એસટી વિભાગની સેવાઓ યાત્રાળુ માટે મૂકી છે, એ માટે હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. આણંદ જિલ્લાના લાલપુર ગામના શ્રદ્ધાળુ શ્રી પઢિયારે જણાવ્યું કે અંબાજી મેળામાં એસટી વિભાગની સારી સેવા આપી રહી છે, તે બદલ હું એસટી વિભાગને ધન્યવાદ આપું છું. મારું નામ નલવાયા રક્ષાબેન ધર્મેશકુમાર છે. હું દાહોદ જિલ્લામાંથી આવી છું, ગરબાડા ગામથી અંબાજીના અને ગબ્બરના દર્શન કરવા. તો અહીંયા એસટી વિભાગવાળાએ સારી સુવિધા કરી છે બસોની, એ બદલ સારું છે, એનો ખૂબ ખૂબ આભાર માનું. મારું નામ મેળાભાઈ અંબાલાલ પડિયાર, આણંદ જિલ્લાના અકલાબ તાલુકાના લાલપુરા ગામમાંથી આવીએ છીએ અને અત્યારે અંબાજી ગબ્બરે જઈએ છીએ. ત્યાં આ એસટી બસવાળાની સુવિધા સારી છે, તે બદલ આભાર. મારું નામ મનીષ ગોવિંદભાઈ વાઘેલા છે. હું અત્યારે અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યો છું. મેં અત્યારે જે એસટી ડેપોમાંથી જે બસોની સુવિધા મૂકી છે અમારા યાત્રાળુઓ માટે અત્યારે સારું છે એમ. મેં તમે એસટી ડેપો મેનેજરને અમારે ધન્યવાદ આપીએ છીએ. કે.એસ. ચૌધરી, વિભાગીય નિયામક એસટી પાલનપુર વિભાગ. તારીખ 12 થી 18 દરમિયાન આ યોજાનાર મેળામાં પાલનપુર વિભાગ, મહેસાણા વિભાગ, હિંમતનગર વિભાગ અને અમદાવાદ વિભાગ એમ 4 વિભાગો દ્વારા સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. ટોટલ 1200થી 1250 જેટલી બસો દ્વારા યાત્રાળુઓની સેવામાં 24/7 એસટી નિગમનો સ્ટાફ ફરજ બજાવી રહેલ છે. નિગમ દ્વારા અલગ અલગ 12 બૂથ બનાવી અને સંચાલન હાથ ધરવામાં આવી રહેલ છે. જીએમડીસી ગ્રાઉન્ડમાંથી હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગ દ્વારા સંચાલન હાથ ધરવામાં આવે છે. આરટીઓ સર્કલથી ગબ્બર વચ્ચે પાલનપુર વિભાગ દ્વારા 20 ગુર્જરનગરી બસો દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. મુસાફરોની માગણી અને લાગણીને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા આજથી સદર રૂટ ઉપર ભાડું જે અગાઉ 20 લેવામાં આવતું હતું તેમાં ઘટાડો કરી અને 15 રૂપિયા કરવામાં આવેલ છે. પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવાઓ. ભાદરવી પૂનમ મહામેળો 2024 પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા. એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ. યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને શુશ્રૂષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં એક કેમ્પ એવો છે જ્યાં એક જ જગ્યાએ યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહી છે. આ કેમ્પનું સરનામું એટલે પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સંઘો અને મંડળો દ્વારા ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ પૂરી પાડી મેળામાં આવતા ભાઈ ભક્તોની સેવા કરવામાં આવે છે. આવો જ એક સેવા કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ જે ચાલુ વર્ષે
અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન સહિત 24 કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. આ સેવા કેમ્પમાં રોજ 500થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં 24 કલાક હાજર ડોક્ટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. લગભગ 8.5 વીઘામાં નિર્માણ પામેલ આ સેવા કેમ્પમાં દરરોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં યાત્રિકોની સુવિધા માટે CCTV કેમેરા પણ રાખવામાં આવેલા છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે. સેવા કેમ્પ PN માળી ફાઉન્ડેશનના સ્થાપક અને સમાજસેવી શ્રી PN માળી અવિરત લોકોને સેવા આપતા હોય છે. ગત વર્ષે પણ તેમણે અંબાજી મેળામાં સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક રિક્ષા સેવા અને રાત દિવસ ખડે પગે સેવા આપતા પોલીસ વિભાગના 6500 જેટલા સ્ટાફને દરરોજ ભોજનમાં મિષ્ટાનની વ્યવસ્થા કરી હતી. જલોત્રા અને દાંતાની વચ્ચે ધોરી ખાતે આવેલા PN માળી ફાઉન્ડેશન કેમ્પમાં હજારો લાખો શ્રદ્ધાળુઓ લાભ લઈ રહ્યા છે. તેમજ પદયાત્રીઓને મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવી આદ્ય શક્તિના આસ્થારૂપી અવસરમાં સેવા યજ્ઞ દ્વારા ભક્તિની સુવાસ પથરાવી રહ્યું છે. જય અંબે. ભાદરવીના પૂનમના મહામેળા માટેનું ગુજરાતભરમાંથી લોકો અહીંયા પદયાત્રા ચાલતા આવે છે. વર્ષોથી હજારો લોકો, લાખો લોકોની સંખ્યામાં આવે છે. લાસ્ટ યરમાં 55 લાખથી 60 લાખ લોકોએ દર્શન કર્યા હતા માઈ ભક્તોએ. અને આ ફેરે અમે પહેલી વખત દાતા અને જલોત્રા વચ્ચે એક કેમ્પ PN માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે. એના ઉદ્ઘાટન આજે અમારા મહામંત્રી રજનીભાઈ પટેલ, રેખાબેન ચૌધરી એમના હસ્તે મૂકવામાં આવ્યું છે. અને જે કોઈ માય ભક્તો છે ડીસાથી મતલબ આગળથી 200-300 કિલોમીટર ચાલતા આવે છે પેદલ યાત્રા કરીને, એમના માટે અમે એક વ્યવસ્થા કરી છે. વ્યવસ્થાની અંદર 2 ટાઈમ ભોજન છે, ચા નાસ્તો છે, રહેવાની ઉત્તમ સગવડ કરી છે, મેડિસિન છે. જેટલા જે માય ભક્તો આવવાના છે એમના માટે અમે 24 કલાક આ કેમ્પ ચાલુ છે. લાખોની સંખ્યામાં જેટલા પણ આવશે એમને જમવાની એમને કંઈ તકલીફ ના પડે એના માટે મારી બધી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જે માય ભક્તો ચાલતા આવે છે એમની બધી મનોકામના માં જગદંબા પૂરી કરે એવી માં જગદંબાને હું પ્રાર્થના કરું છું. બોલ મારી અંબે, જય જય અંબે. બોલ મારી હરી અંબે, જય જય અંબે. બોલ મારી અંબે, જય જય અંબે. ભાદરવી પૂનમ મહામેળો સમરસતા ગતિવિધિ સ્ટોલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. ભાદરવી પૂનમ મહામેળો સમરસતા ગતિવિધિ સ્ટોલનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. આજ રોજથી અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ થયો છે. અંબાજી ખાતે છેલ્લા 2 વર્ષથી સમરસતા ગતિવિધિ દ્વારા સાહિત્ય સ્ટોલ અને પ્રદર્શની લગાવવામાં આવે છે. આ વર્ષે પણ સાહિત્ય સ્ટોલ અને પ્રદર્શની સ્ટોલને માનનીય ખેમચંદભાઈ પટેલ, વિભાગ સંઘ સંચાલકજી શ્રી દશરથભાઈ ઠક્કર, વિભાગ કાર્યવાહ બનાસકાંઠા વિભાગ શ્રી રવિભાઈ ગજ્જર, વિભાગ પ્રચારક શ્રી દશરથભાઈ વાલ્મીકી, પ્રમુખ અંબાજી સફાઈ કામદાર મંડળ શ્રી રામભાઈ સોલંકી, વિભાગ સંયોજક શ્રી ચિરાગભાઈ ચૌધરી, જિલ્લા સંયોજક અંબાજી તાલુકા નગરના કાર્યકર્તાઓ, અન્ય કર્મચારી અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો. સમરસતા ગતિવિધિ ગૌસેવા, પર્યાવરણ, ધર્મ જાગરણ, કુટુંબ પ્રબોધન, પંચ પરિવર્તનના વિષયોની જાગરણ પત્રિકામાં માં અંબાના દર્શનાર્થે આવતા પદયાત્રિકોને આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમ મહામેળાને લઈ પાલનપુરથી દાંતાના માર્ગો પર કુલ 3 સ્થાનોએ પ્રદર્શની પણ લગાવવામાં આવી છે. ડિજિટલ પ્રદર્શની કુલ 4 સ્થાનો પર પદયાત્રિકો નિહાળી શકે તે પ્રકારે LED મોટી સ્ક્રીન પર મૂકવામાં આવી છે.